નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ભવ્ય આગમન થયું હતું। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિતના દિગ્ગજ નેતાઓએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હરસિદ્ધિ માતાના આશીર્વાદ લીધા હતા। યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે રાજ્યમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અને વ્યાપક ભ્રષ્ટાચાર માટે સરકારની નીતિઓ જવાબદાર છે। કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં જનતા પીસાઈ રહી છે અને ભ્રષ્ટાચારીઓને રક્ષણ મળી રહ્યું છે। હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે। જેમ મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર, એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે। એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે, મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું।